બારડોલીમાં એક સગીરાને સોશિયલ મીડિયા થકી પ્રેમજાળમાં ફસાવી પ્રેમીના 3 સાથી મિત્રોએ પણ સગીરાને પ્રેમ સંબંધ જાહેર કરવાની ધમકી આપી હતી. સગીરાએ બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા ગણતરીના કલાકોમાં પોલીસે 4 હવસખોરોની અટકાયત કરી છે. ઘટના એ બની હતી કે 1 વર્ષ અગાઉ બારડોલી નગરમાં રહેતી એક સગીરાને બારડોલીના જલારામ રોડકો સોસાયટીમાં રહેતા રોનિત પાંડે સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી અને મિત્રતા થયા બાદ રોનિત પાંડે સગીરાની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે આ વાત અહીંથી નહીં અટકતા રોનિત પાંડેના આ સગીરા સાથેના સંબંધ અંગે તેના સાથી મિત્રોને પણ જાણ કરી હતી, જેથી રોનિત પાંડેના અન્ય 3 સાથી મિત્રોની પણ સગીરા ઉપર દાનત બગડી હતી. સગીરાના રોનિત પાંડે સાથેના ઘણા લાંબા સમયથી સંબંધ હોય આ 3 સાથી મિત્રોએ પણ સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફત મિત્ર બનવા માટે રિક્વેસ્ટ મોકલી હતી. અન્ય 3 ઇસમો પણ સગીરા સાથે સોશિયલ મીડિયા થકી જોડાયા હતા અને બાદમાં કૃષ્ણનગર ખાતે રહેતો દીપાંશુ તોમર નામના યુવકે આ સગીરાને રોનિત પાંડે સાથેના સંબંધોના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ફોટા વાયરલ નહીં કરવાનું જણાવી દીપાંશુ તોમર, શનિ રાજપૂત અને કૃણાલ પારેખે પણ આ સગીરાને પોતાની સાથે સંબંધ બાંધવા માટે ધાક ધમકીઓ આપી મજબૂર કરી હતી. ચકચારિત ઘટનાને સોશિયલ મીડિયા થકી સગીરાને બદકૃત્યમાં ફસાવવા બદલ બારડોલી પોલીસ પણ હરકતમાં આવી હતી અને હરકતમાં આવેલી બારડોલી પોલીસે રોનિત પાંડે, દીપાંશુ તોમર, શનિ રાજપૂત તેમજ કૃણાલ પારેખ નામના 4 હવસખોરોની અટકાયત કરી લેવાઈ હતી. જોકે આ 4 પૈકી બારડોલીના રજની ગંધારો હાઉસમાં રહેતો કૃણાલ પારેખ અગાઉ પણ અનેક યુવતીઓ સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી અને યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી ચૂક્યો હોવાની પણ વિગતો પોલીસ સમક્ષ બહાર આવી છે.